આજે અહીંયા જે છાત્રાલય છે અને 14મો વાર્ષિક દિન છે. યોગીજી મહારાજે આ છાત્રાલયની શરૂઆત કરી. યોગીજી મહારાજ એમની સત્ય વખત મેં દીક્ષા લીધી નહોતી, યુવકમાં હતો અને અમે ટ્રેનમાં આમ વડોદરા તરફ જતા હતા અને આણંદ પસાર થયું. પછી ટ્રેનમાંથી ખેતીવાડી કોલેજ ત્યાં દૂરથી ખબર પડે કે મેં યોગીજી મહારાજને કહ્યું કે આ વિનોભાઈની કોલેજ. વિનોભાઈ એટલે પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજ એગ્રીકલ્ચર કોલેજમાં અભ્યાસ કરતા હતા. યોગીજી મહારાજે ટ્રેનની જે બારી હતી બધા સળિયા હતા, એમાંથી માથું બહાર કાઢ્યું, પછી બે હાથ જોડ્યા, પછી આ માથું નમાયું, પછી આ વાત કરીને કે આ કોલેજની સામે બ્રહ્મ વિદ્યાની કોલેજ બાંધવી છે અને મોરચો માંડવો છે. આ બ્રહ્મ વિદ્યા શબ્દ મેં પહેલી વાર સાંભળેલો, હું સમજ્યો નહોતો. પણ વલ્લભ વિદ્યાનગરમાં છાત્રાલય થયું ત્યાર પછી ઠેર ઠેર ઘણા બધા મંદિરોમાં છાત્રાલયો થયા. પછી બધા અનેક પ્રકારના બધા બાલ મંડળ, કિશોર મંડળ, યુવક મંડળ આ બધા કાર્યો થયા. અને આ વાત સાચી લાગી. એટલે આ એક અહીં આગળ ત્યાં છાત્રાલય થયું છે અને એ છાત્રાલયમાં બધા યુવકોએ ગઈકાલે આજે સવારે અને અત્યારે પણ જે કે આપણી સમક્ષ રજૂઆત કરી એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ અત્યારે ભણે છે અને કેટલાક ભણીને બહાર ગયા છે અને બહાર એ નોકરી વગેરે કરે છે. એ બધાને અભિનંદન છે અને બધા જ પોતપોતાના ક્ષેત્રમાં પ્રગતિ કરે અને BAPSને વિશ્વમાં શ્રેષ્ઠ બનાવે એવું બળ આપ સૌને પ્રાપ્ત થાય. બધાના બાળકો કંઈ છાત્રાલયમાં રહેતા નથી કે સંસ્થાની સ્કૂલમાં પણ ભણતા નથી, બીજે પણ ભણે છે. પણ આપ સૌ જાગૃત થાઓ અને જો એ બાળકોને નાનપણથી જ જન્મથી જ સંસ્કાર આપો તો તમે ન ધાર્યું હોય એવું કાર્ય બધું થાય. અત્યારે મનોવૈજ્ઞાનિકો એવું કહે છે કે બાળકના ઘડતરનો પાયો એ 2.5 વર્ષ મનન ખાય છે. હવે સામાન્ય રીતે 2.5 વર્ષ સુધી બાળક ક્યાં રહે છે? તો ઘરમાં રહે છે. તો એ ઘરમાં આપ સૌ જાગૃત થાવ. એ બાળકો ક્યાં પહોંચે એ આપણે કલ્પના કરી શકતા નથી. કેટલીક બાબતો અહીંયા આગળ એક બાળક યુવક છે, આજે સવારે જ આવ્યો હતો અને પહેલાં અહીંયા બધા એક હરિભક્તોને દર્શન કરાયા હતા. એનું નામ છે ઉત્તમ નાહુ.
હવે જન્મથી અંત છે અને જરા પણ દેખાતું નથી. અને એના શરીરમાં જુદી જુદી પ્રકારની 11 ખામીઓ હતી. એટલે રાજકોટના ડૉક્ટરોએ કહ્યું કે આ બાળકને જીવવાનો કોઈ હક નથી. જો તમે રજા આપો એટલે પરિવારના સભ્યો રજા આપે તો અમારી રાજકોટ મેડિકલ કાઉન્સિલમાં એની ચર્ચા કરીએ અને એમાં જે નિર્ણય થાય તે બરાબર છે, અમે જીવવાનો કોઈ હક નથી, તો પછી ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં લઈ જઈએ અને એ કેમ્પના બરાબર છે તો ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલમાં લઈ જઈએ અને ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ એ પાસ કરે તો ભારતના પ્રેસિડેન્ટ એની આગળ રજૂઆત કરી અને રજા આપે તો ઇન્જેક્શન આપીને ધામમાં મોકલી દઈએ. આ પ્રકારની રજૂઆત ઉત્તમ મારુના પરિવારના સભ્યોને રાજકોટના ડૉક્ટરોએ કરી. એ લોકોએ ના પાડી. એ બાળક અત્યારે તો યુવક થઈ ગયો છે. આજે સવારે જ આવ્યો હતો. પહેલાં એ પણ સ્ટેજમાં અહીંયા રાજકોટ પણ બોલાયો હતો. એને જરા પણ દેખાતું નથી. પણ હવે તમને આશ્ચર્ય થશે, એને આખી શ્રીમદ ભગવદ્ ગીતા કંઠસ્થ છે. ત્યાં સુધી કંઠસ્થ છે કે તમે એમ કહો કે 10મા અધ્યાયનો 15મો શ્લોક બોલો તો એ બોલે. પછી કોઈ શ્લોકનો પહેલો શબ્દ બોલો તો આખો શ્લોક બોલી જાય અને અધ્યાય નંબર અને શ્લોક નંબર કહી દે. એને સંગીતના 150 રાગ આવડે છે. એને 10 ઉપનિષદ મોડે કર્યા છે અને અત્યારે એવું કરે છે. તમારી વાત શું છે કે તમે બધા આ જાગૃત થાઓ. આપણે છાત્રાલયો કરીએ છીએ, બરાબર છે, તો બધા કંઈ છાત્રાલયો રહી શકતા નથી. અમુક ઉંમર પછી રખાય છે. પણ તમે મા બાપ થોડાક જ જાગૃત થાય. ઘણી વાર તમે ગામડામાં પેલા અને શહેરોમાં કદાચ દિવાલ ઉપર પેલા શું વાક્ય લખેલા હોય, અમે એક વાક્ય વાંચ્યું છે, એક સંસ્કારી માતા 100 સારા શિક્ષણની ગરજ કરે છે. આ વિચારવાની જરૂરિયાત છે. 100 સારા શિક્ષકો ભેગા કરવા કેવી રીતે? કેટલી એવી સ્કૂલો હશે? સારા કોને કહેવાય? કે જે વિષય ભણાવવાનો હોય એનું પૂરેપૂરું જ્ઞાન હોય પણ પાછું એને ભણાવતા આવડતું હોય. કારણ કે ભણનારા બાળકો છે એના બધી લેવલ જુદા જુદા જાય. એને સારા શિક્ષક કહેવાય. તો એક સંસ્કારી માતા પહેલા આવું લખેલું હતું, પણ મનુસ્મૃતિમાં એવું લખ્યું છે કે એક સંસ્કારી માતા 10 લાખ સારા શિક્ષકનું કાર્ય કરી શકે. આપણી જાણવાની જરૂર છે. એટલે બધા કંઈ છાત્રાલયમાં નથી આવતા, પણ તમારું ઘર પણ છાત્રાલય જ છે અને તમે છાત્રાલયના સંચાલક છો. એટલે પછી તમે તૈયાર થઈને નહીં આવે
તો કેટલા કાર્ય થાય. આપણે જે આવા સંતો રહે છે, આજે આવા સંતો ક્યાંથી લાવશો? તમારા અહીંયા કોઠારી બ્રહ્મજી સ્વામી, હવે એના માતા પિતાના એકને એક છે, અને એ નાના હતા એના પિતાશ્રી ધામમાં ગયેલા છે. એકના એક છે, એના માતુશ્રીએ એમને આ ત્યાગી થવા માટે રજા આપી. અને આપ સૌ જાણો છો કે આ સંતોને નયા પૈસાનો પગાર નથી. એને 2 જોડી કપડાં છે, કદાચ કે લાંબી મુસાફરી હોય તો 3 જોડી હોય. કોઈની પાસે દાગીનો છે, પિત્તરની વીંટી પણ છે, કોઈની પાસે 1 પૈસો છે. સામાન્ય રીતે આજે બધા ભણતા હોય છે તો નોકરી કરતા હોય છે. કોઈ અઠવાડિયામાં 6 દિવસ ભણવાનું હોય, 1 દિવસ રજા હોય. નોકરી કરતા હોય એમાં પણ ઘણી વાર 6 દિવસ રજા હોય, 1 દિવસ 6 દિવસ કામ કરવાનું હોય, 1 દિવસ રજા હોય. પરદેશમાં તો 5 દિવસ નોકરી હોય, 2 દિવસ રજા હોય. આ સંતોને કોઈ રજા નથી. બીજું કે સંતો અત્યારે અમે લગભગ 1200 જેટલા છીએ. સંતો, પાર્ષદો, સાધકો બધા મળીને થોડા વધારે હશે. એમાંથી લગભગ 150 સંતો એવા છે જે એના માતા પિતાના એકને એક છે. એમાં એક છે. બીજા તમારા અપૂર્વમણી સ્વામી, અત્યારે અમને આટલી તકલીફ થઈ છે એટલે જયપુરમાં બધી સારવાર લઈ રહ્યા છે. એ પણ એના માતા પિતાના એકને એક છે. આ બધું આપણને જે પ્રાપ્ત થયું છે એ પણ જાણવાની જરૂરિયાત છે. અને સામાન્ય રીતે બહાર નોકરી કરતા હોય તો 8 કલાક હોય, અહીં કોઈ કલાક છે. બીજું, તમે ઘણી અંદર ઉતર્યો જરા તો મોટા ભાગના યુવાન સંતો છે હવે એ મહિનાના 7 દીજરા ઉપવાસ કરે છે. એક પ્રાણીઓ નહીં. મુંબઈમાં કોઠારી સ્વામી છે, ઘણા બધા ઓળખતા છે. એ 40 વર્ષ સુધી ફક્ત સાદડી ઉપર ચાદર પાથરીને સૂતા છે. મંદિરના કોઠારી છે પણ માથે વશીકો મૂક્યું નથી. મુંબઈમાં બહુ ઠંડી પડતી નથી. કદાચ થોડા ઠંડી હોય તો ઓઢે ખરા. અને પહેલાં તો મુંબઈમાં એક નાનું અક્ષર ભુવન હતું વ્યવહારનું. કોઈ દિવસ બારી આગળથી ઊભા નથી. આવી તપસ્યા કરે છે. અને અમેરિકાથી આવ્યા હોય, ગમે તેટલું ભણેલા હોય પણ સારંગપુરમાં એમને ત્યાગી થતા પહેલા બધી એમની ટ્રેનિંગ આપવામાં આવે છે. તો એને સંડાસ સાફ કરવાના, એને ચોખ્ખા કરવાના, એને બગીચામાં ફૂલ વીણવા જવાનું, એને પાછા હાર બનાવવાના, વાસણ ફેંકવાના, પીરસવાનું, રસોઈ બનાવવા જવાનું. પછી જેની જેની જે આવડત હોય એ પ્રમાણે એમાં પછી આગળ વધે.
પણ દરેકને આ રીતે તૈયાર કરે છે. એટલે આ બધું આપણે જાણીએ ત્યારે આપણને આપણી સંસ્થાનો મહિમા સમજાય કે આપણને શું પ્રાપ્ત થયેલું છે. એટલે આ સમાગમ કરતાં કરતાં આ બધી વસ્તુઓ જેટલી આપણે વધારે જાણીશું એટલું કાર્ય થશે. હવે આપણે જાગૃત છીએ, બહાર પણ ઘણા માતા પિતા જાગૃત હોય છે અને એનો સત્સંગ છે, પણ એ લોકો પણ પોતાના બાળકોને આવી રીતે તૈયાર કરે છે. તો આટલા વડોદરામાં એક વૈષ્ણવ પરિવાર, હવે એના લીધું 11 વર્ષનો, એ લોકો વૈષ્ણવ છે અને આખી શ્રીમદ ભગવદ્ ગીતા કંઠસ્થ છે. પણ એ તો બરાબર છે, પણ યુપી મેરઠમાં એક મુસ્લિમ છોકરી જે સંપૂર્ણ અંધ છે, જેને જરા પણ દેખાતું નથી, એને આખી શ્રીમદ ભગવદ્ ગીતા કંઠસ્થ છે. મેં હમણાં તમને વાત કરી ઉત્તમ મારું, એને જરાય દેખાતું નથી, આંખે સંપૂર્ણ, અને ગીતાને બધું લઈને આવેલા. અને પછી આપણે કહીએ કે 10મા અધ્યાયનો 15મો શ્લોક બોલો, પણ તેને બોલવા માંડે. કહેવાની વાત શું છે કે જો આપણે જાગૃત થઈએ તો તમારું ઘર જ છાત્રાલય છે. થોડુંક તમારે જાગવાનું છે અને આપણને જે અમુક આદેશો આપેલા છે એ સ્વામીએ ભગવાને કહેલું છે. તો દરેકે બની શકે તો મંદિરે આવવાનું, પણ બધાના અનુકૂળ ના આવે. આપણે જાણીએ છીએ કે મંદિરથી દૂર રહેતા હોય, પછી તે વખતે નોકરીનો સમય હોય એટલે ના અવાય. પણ રવિવારની સભા અવશ્ય ભરવી છે. અમારે તે વખતે નોકરી હોય અપત યોગીજી મહારાજે વર્ષો પહેલા બોલેલા કે 25,000 રૂપિયાનો નફો મળતો હોય અને એ જતો કરવો પડે તો એ જતો કરીને પણ આ રવિવારની થોડી સભા કરવી. હવે યોગીજી મહારાજ બોલ્યા છે તો તે વખતના 25,000 તો આજે કેટલા બોલાય? હવે આપણી સભા સામાન્ય રીતે 2 કલાક ચાલે છે. અડધો કલાક આવવાનો ગણીએ, અડધો કલાક જવાનો ગણીએ, પણ સભામાં જ ગણીએ તો 3 કલાક થયા. હવે 3 કલાકમાં 25,000નો નફો મેળવતા હોય તો વેપાર કોને ચાલે છે? છોડીને આવવાની વાત કરે છે. અને તમે આખી દુનિયાનો ઇતિહાસ જુઓ તો લોકોએ આવું છોડ્યું છે. પાછું આપણે ભૂલી ગયા છીએ. તો ભલે તમે કદાચ છોડો નહીં તો થોડા જાગૃત થાઓ. તમે જાગૃત થશો તો આ બાળકો જુદા થશે. અમારે થોડું ધ્યાન રાખવાનું છે. એટલે બાપ તરીકે તમે તમારા ઘરમાં તમારા આર્થિક સંજોગો પ્રમાણે મંદિર બનાવો. દરેકના સંજોગો જુદા હોય છે. આર્થિક સંજોગો સામાન્ય હોય તો નાનું મંદિર રાખો, સ્થિતિ સારી હોય તો મોટું રાખો, જેવી તમારી સ્થિતિ. મંદિરમાં સવાર સાંજ આરતી થાય. કદાચ તે વખતે ઘરમાં કોઈ નોકરી હોય છે, ઘણી વાર એ ના રહી શકે હાજર. બીજા જેટલા હાજર હોય એટલા બધા હાજર રહે. પછી જો સમયની અનુકૂળતા હોય વેકેશન છે અત્યારે
તો વેકેશનમાં તમે બાળકો થોડીક વાત કરો તો બધા તૈયાર થઈ જાય. અત્યારે તૈયાર થયા છે, થોડા વધારે તમે તૈયાર થાઓ આ બધું કાર્ય થાય. હવે આ સત્સંગ કરીને કેટલી બહુ જ અગત્યની અને પાયાની બાબતો આપણે દરેકે શીખવાની છે અને આપણા બાળકોને શીખવવાની છે. તે ઉપાસનાની બાબત છે. સ્વામિનારાયણ ભગવાને જે ઉપદેશ આપ્યો એનો મુખ્ય ગ્રંથ વચનામૃત. તેમાં ઉપાસના, નિશ્ચય, નિષ્ઠા, સ્વરૂપ નિષ્ઠા અને અનુસંધાનમાં જે શબ્દો કયા છે એના લગભગ 49 શબ્દામૃત છે. એમાં સ્વામિનારાયણ ભગવાને પોતાના સ્વરૂપની વાત કરી છે. અને સ્વામિનારાયણ ભગવાનનું જીવન જુઓ, વારંવાર વાંચવું જોઈએ. શક્ય હોય તો એના ચિત્રો હોય. હવે તો બધી વિડીયો પણ બહાર પડી છે આપણી, તો બાળકોને બતાવવી જોઈએ. સ્વામિનારાયણ ભગવાને 10 વર્ષની નાની ઉંમરમાં કાશીમાં વિદ્વાનોની એક ચર્ચા સભા હતી. અત્યારે આપણી સભા છે પ્રવચન સભા છે, પણ ચર્ચા સભા. સામે બધા વિદ્વાનો બેઠા છે અને એ સભાની અંદર સ્વામિનારાયણ ભગવાને વિશિષ્ટાદ્વૈત મતનું પ્રતિપાદન કર્યું. એમાં તો પ્રશ્ન ઉત્તર થાય. 10 વર્ષનો બાળક છે અને સામે બધા વિદ્વાનો બેઠા છે મોટા મોટા, એની સાથે ચર્ચા કરે છે. આપણે ભગવાન કહીએ છીએ પણ કોઈ કદાચ ભગવાન ન કહે તો પણ એટલું તો ચોક્કસ કહે કે આ અદ્વિતીય પુરુષ છે. એથી આગળ જુઓ, 11 વર્ષની ઉંમરે કોઈની પણ પ્રેરણા સિવાય ઘરનો ત્યાગ કરી દીધો અને અયોધ્યામાં ત્યાં સરયુ નદી છે અને સિંધુ સંકલન, અને એનો પ્રવાસ સામાન્ય નથી. મને ઘણી વાર પ્રશ્ન થાય છે કે આ નદીના પ્રવાહમાં તરવાનું ક્યારે શીખ્યા? પણ સ્વામિનારાયણ ભગવાન એમાં લગભગ 5 કિલોમીટરથી બધા તરી અને પછી સામે કિનારે ગયા, જંગલમાં ગયા. 2 વર્ષ સુધી હિમાલયના જંગલોમાં એકલા રહ્યા છે. ત્યાં ભયંકર ઠંડી હોય, પાછું ત્યાં આગળ વાઘ આવે, કોકર સિંહ આવે, અરણા પાડા આવે, રીંછ આવે, ગરુ આવે, દીપડા, ચિત્તા, ભયંકર કાળા નાગ આમ શરીર પરથી પસાર થાય નહીં, આમ ગળે મીઠાય. હિમાલય હાલે તો સહજાનંદ સ્વામી હાલે. બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમુનોત્રી, ગોમુખ ગંગા અને કૈલાસ માન સરોવર સુધી સ્વામિનારાયણ ભગવાન ગયેલા છે. અને આખું ભારત અને બધા મુખ્ય તીર્થો એની અંદર એમણે 25,000 કિલોમીટર એકલા ચાલીને ફર્યા છે. આજે આપણા ઈષ્ટદેવ છે તો એની આવી થોડી વિગતો જાણવી જોઈએ. એ સ્વામિનારાયણ ભગવાન ઉપદેશ આ બધો કેવો તો એમણે વાત કરી છે
કે ભગવાનને ભજવા તેથી બીજી કોઈ મોટી વાત નથી. આ ભગવાન ભજીએ જ છે એ આમ સામાન્ય જેવું લાગે છે, પણ એ મોટામાં મોટું કાર્ય છે. આપણે ભજીએ જ છીએ, પણ એમાં થોડું ઊંડા ઉતરવાનું છે. કે જેનું આપણે ભજન કરીએ છીએ, કદાચ કોઈ રામચંદ્રજી ભગવાનને માનતા હોય, કોઈ શ્રી કૃષ્ણ ભગવાનને માનતા હોય, કોઈ માતાજીને માનતા હોય, કોઈ મહાદેવજીને માનતા હોય, ગમે તેને માનતા હોય, પણ ભગવાન તો ભજ જ છે. પણ એ ભજવા એટલે શું? એનું નામ દેવું બરાબર છે. પછી દીવો કરવો, અગરબત્તી કરવી, ધૂપ કરવો, આરતી કરવી, પ્રદક્ષિણા કરવી, દંડવત કરવા, બધું બરાબર છે, સારું છે, અને બધું જ કરવાનું છે. પણ એ ભગવાન મને જુએ છે, મારે હૃદયમાં બેઠા છે, 24 કલાક જુએ છે. આ વિચાર જો આપણા હૃદયમાં આવે અને આપણે આપણા બાળકોમાં પ્રવર્તાવીએ તો રોજ ખોટું નહીં કરે, તો આગળ આવશે. ભગવાન મને મારી સાથે છે, એટલે માતા પિતા તરીકે તમે બધા જાગૃત થાઓ અને આ રીતે શીખવાડો. બીજું આપણા ઋષિ મુનિઓ એમના આશ્રમમાં પહેલાં બધા ભણવા માટે જતા, ત્યારે પછી ભણીને જ્યારે બહાર નીકળે ત્યારે એમને મંત્રો આપવામાં આવતા. એ મંત્રો બોલું છું, આપ સૌ મારી સાથે બોલશું. ઓમ માતૃદેવો ભવ, માતાને દેવ સમાન જાણો, માતાને વંદન કરો, માતાની સેવા કરો. ઓમ પિતૃદેવો ભવ, પિતાને દેવ સમાન જાણો, પિતાને વંદન કરો, પિતાની સેવા કરો. અમે જે વાત કરી કે માતા પિતાને વંદન કરવા, પણ કેટલાકના માતા પિતા ગામમાં ગયેલા છે તો ફોટો રાખો, સેવા કરવાનો પ્રશ્ન નથી. પણ તમે પગે લાગતા હો, મંદિર આગળ બાજુમાં ફોટો હોય તો, અને બહારગામ જવાનું થાય તો કવરમાં ફોટો મૂકી રાખવાનો. તમારી પૂજા થઈ રહે પછી એ ફોટો કાઢીને પગે લાગો. હવે તમારો મહારાજ જુએ છે એ તમને પગે લાગશે, તમારો આદર કરશે. એ જ્યારે કેવડી પડે તો કેટલા પ્રશ્નો ઊભા થાય છે. અને તમે જુઓ, છોકરાઓ મા બાપનું માનતા નથી, એટલે આ બધી વસ્તુઓ આપણે બધા કાર્યકર છીએ. વ્યવસ્થાની રીતે બધા કાર્યકર ના હોય, પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ બધા જ કાર્યકર છે. જેના માતા પિતા જાગૃત થયા છે એ ભલે કદાચ કાર્યકર ન હોય, એના બાળકો એટલા આગળ વધ્યા છે તેની તમે કલ્પના ના કરી શકો. અમેરિકામાં એક ચિરાગ રોહિતભાઈ શાહ છે, એ આમ તો મૂળ માંગરોળના છે, પણ અમેરિકામાં જન્મ્યા છે. એણે 9 વર્ષની ઉંમરે પ્લેન ચલાવ્યો, એરોપ્લેન. અને એરોપ્લેન ચલાવ્યું એટલે ન્યુયોર્કથી લોસ એન્જલસ 3000 કિલોમીટર નહીં. શિકાગો મંદિરની પ્રતિષ્ઠા વખતે
આ ચિરાગનું સ્વાગત પરમ પૂજ્ય પ્રમુખ સાહેબ મહારાજ કરે. મારી વાત શું છે કે આવી કેટલીક સારી વાતો તમે જાણો, જે કંઈ હોય. હવે તમારો દીકરો કંઈ પ્લેન ચલાવે એવું નથી કહેતો. અત્યારે BAPSમાં આપણા એક સત્સંગી, એનું નામ ડૉક્ટર હરિકૃષ્ણ દોશી, હવે નાનો હતો ત્યારથી ઓળખું, અમદાવાદ હતો, પછી ભણ્યો, ડૉક્ટર થયો, પછી આગળ ગયો. અત્યારે આ ઇંગ્લેન્ડમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જન છે. ઘણા સમજી શકતા હશે, ઘણા નહીં સમજી શકતા હોય. એક માણસનું હૃદય એ માણસની અકસ્માતમાં ધામમાં જાય તો એના સગાવાલાની રજા લઈ અને એનું હૃદય કાઢી લેવામાં આવે, અને પછી જેનું હૃદય બગડ્યું હોય એમાં એ હૃદય ફિટ કરવાનું અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જન કહે છે. તો આ આપણો BAPSનો હરિકૃષ્ણ દોશી એ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરે છે. આપણા સત્સંગી યશવંત જેઠવા પોલીસ ખાતામાં ખૂબ આગળ વધ્યા. પછી માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી એની સાથે ઓફિસમાં રાખ્યા તો 5 વર્ષ ત્યાં રહ્યા. અત્યારે ઓડિશામાં છે. એણે એની 2 દીકરીઓને એવા સંસ્કાર આપ્યા છે કે બંને અમેરિકા ભણ્યા છે, અને અમેરિકન ગવર્મેન્ટ એને દર વર્ષે $20,000 સ્કોલરશીપ આપે છે અને 4 વર્ષ સુધી આપશે અમેરિકન ગવર્મેન્ટ. એટલે આપણા સત્સંગી થોડાક જાગૃત થાય. આ બધા નાના દેખાય છે પણ એ ક્યાં પહોંચે કહેવાય નહીં. અને તમે ધ્યાન ના રાખો તો પાછું ઊંધું પણ પડે. એ બધું આ સત્સંગમાંથી આપણને શીખવાનું મળે છે. એને માટે સમયે ભગવાને જે આદેશ આપ્યો છે કે નિત્ય સત્સંગ કરવો. તો આ રાજકોટમાં તો બહુ સુંદર મંદિર છે. બધાને અનુકૂળ નથી, આપણે જાણીએ છીએ, ઘણી દૂર રહેતા. પણ જ્યારે અનુકૂળ હોય તો એને રોજ સત્સંગ જે થાય છે એમાં આવવાનું રાખવું. એટલે આ સત્સંગ કરવાનો છે. આજે બધા આદેશો આપ્યા, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ. આચાર્ય શિક્ષક એને દેવતુલ્ય જાણવા. તો ત્યાં કંઈ આપણે કંઈ આમ દંડવત કરાતા નથી, પણ વિદ્યા દ્વારા બાળકો ભણે છે ત્યારે શીખવવાનું કે શિક્ષક તમારા વર્ગમાં આવે તો તમારી જગ્યા પર બેઠા બેઠા હાથ જોડો, માથું નમાવો, અને શિક્ષકની ધાર્મિક માન્યતા પ્રમાણે ભગવાનનું નામ મનમાં બોલો, મનમાં બોલવાનું, અને પછી ત્યાં સ્વયં બોલો. મારો ભણવા ફેર પડી, ભગવાન તો રાજીપો થઈ ગયો. આચાર્ય દેવો ભવ, પછી અતિથિ દેવો ભવ. તમારે ઘેર કોઈ મહેમાન આવે અને આ બેલ મારે અને તમારું બાળક બાળક ખોલે, એને સાધારણ જ્ઞાન હોય કે આવું ચિહ્ન હોય તો શ્રી કૃષ્ણ ભગવાનને માને છે તો હાથ જોડે, માથું નમાવે અને બોલે કે જય સ્વામી, જય શ્રી કૃષ્ણ. પછી જય સોને કેટલો આનંદ થાય. કશું આપવાનું નથી, થોડીક જાગૃતિ. એટલે જાગૃતિ લાવવાની છે આપણે. હવે જ્યાં વિજ્ઞાન આગળ વધ્યું છે એના ફાયદા ઘણા જ છે, પણ તમે ધ્યાન ન રાખો તો નુકસાન પણ ઘણું છે.
પહેલાં લોકો ચાલીને જતા, ત્યારે વિજ્ઞાનનો કાંઈ વિકલ્પ સાધન ચાલે, તો ચાલીને જતા હોય તો બે માણસ ભટકાયા હોય અને પડી ગયા હોય એવા કેટલા પ્રસંગો બન્યા છે. કદાચ બન્યા હોય બહુ બુદ્ધિ હોય પણ પડી ગયા પછી એને ફ્રેક્ચર થયું હોય તો એવું કેટલું બન્યું છે. પણ પછી સંશોધન થયું, ગાડું આવી, ઘોડાગાડી આવી, ઊંટ ગાડી આવી, આ બાજુ રાજસ્થાનમાં પાડા ગાડી છે, એમાં જો પડે તો ઘોડ તો વાંચે. પણ હવે આ મોટર અને મોટરમાં સહેજ ધ્યાન ના રાખે કે કેટલા એક્સિડન્ટ થાય છે. તરત વિચાર કરો તો ખ્યાલ આવે. આ મોટરસાઇકલ આવી અને મોટરસાઇકલમાં આપણા ભારતમાં અને BAPSમાં પણ એક મોટી ખામી છે. મોટી ખામી ભલે આપણે સર્વોપરી કહીએ, પણ જેટલા તમારામાંના મોટરસાઇકલ વાપરે છે એમાં હેલ્મેટ વાપરતા એવા કેટલા છે તમને ખ્યાલ નથી. પણ વચમાં આપણા સંતોએ નોંધ કરેલી તો હેલ્મેટના અભાવે લગભગ આપણા 25 હરિભક્તો હેલ્મેટના અભાવે જમવા ગયેલા છે. અને આ આંકડો હું 5 વર્ષ કરવાનો કહું છું, ત્યાર પછી કેટલા થયા હજુ હું બોલતી નથી. એટલે હેલ્મેટનો ખર્ચો એ ખર્ચો નવાય, હેલ્મેટ રાખવો જોઈએ. હવે શિક્ષાપત્રીમાં લખ્યું નથી, ભલે શિક્ષાપત્રીમાં લખ્યું ના હોય પણ અમુક સમય પ્રમાણે હોય. હું અમેરિકા ગયેલો છું, કેનેડા ગયેલો છું, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ઘણા બધા દેશોમાં ગયેલો છું. ત્યાં એક પણ માણસ મોટરસાઇકલ હોય તો હેલ્મેટ વગર તો જોયો નથી. આવા નાના બાળકો હોય એ સાયકલ લઈને નીકળે, એનો હેલ્મેટ જુદો હોય, એને હેલ્મેટ હોય છે, નાનો હેલ્મેટ. જાગ્રત રહો. વસ્તુઓ લખી નથી, પણ આ બધું શીખવાનું છે. કેટલા પ્રશ્નો આવે છે, એટલે આપણે બધું અમુક સારી વસ્તુ ગમે છે પણ પરદેશના લોકો દારૂ પીએ છે, એ ભાગ લેવાની જરૂરિયાત નથી. એમાં કડાક રહેવાનું, કોઈની ઓળખ નહીં રાખે. ભારતના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી અમેરિકા ગયા હતા. તે વખતે પ્રેસિડેન્ટ ઓબામા સાહેબ હતા. તો ઓબામા સાહેબે પાર્ટી રાખી, બધા જમાવાળા કરવો પડે ને. તો ઓબામા સાહેબની બાજુમાં જ માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી બેઠા હતા. હવે એ નવરાત્રિ કરે છે, 40 વર્ષથી એ નવરાત્રિ કરે છે. અને નવરાત્રિમાં 2 વખત 1 ગ્લાસ પાણી પીવાનું. પાણી ગરમ કરે, પછી ઠંડુ કરે, એમાં અડધું લીંબુ નીચોડે, સાકર નાખવાની નહીં. આવું 40 વર્ષથી કરે છે. તો આવી સારી વાતો જાણવી જોઈએ. મેં હમણાં સાંભળ્યું કે અયોધ્યામાં જ્યાં રામ મંદિર બન્યું એની પ્રતિષ્ઠામાં હતા, તો એમણે કંઈક 9 દિવસ સુધી, કેટલા દિવસ એક્ઝેક્ટ આંકડો મને યાદ નથી, એમણે આવી રીતે પાણી પીને ઉપવાસ કર્યા છે. કહેવાની વાત શું છે કે આ બધી સારી વાતો જ્યાં દુનિયામાં હોય તે તમે જાણો. તમારા બાળકોને એના લેવલ પ્રમાણે એની વાત કરો, એ બધું એને બતાવો. આ બધું જોવાની, જાણવાની જરૂરિયાત છે. એટલે આ સત્સંગમાં બધા વ્યવસ્થાની રીતે આ નિર્દેશક છે, આ નિરીક્ષક છે,
એ બધું બરાબર છે, એ પણ જરૂરી છે. પણ બધા નિર્દેશક છે, તમે તમારા કરતા નિર્દેશક છો. બધા જ જાગે તો કેટલું કામ થાય, અને કોઈ જાજો સમય કાઢવાનો નથી, પણ આ સમજવાનું છે. મુંબઈમાં આપણા એક ભાઈ ભણતો, હવે એનો દીકરો 12 વર્ષ દરમિયાન એણે એના અભ્યાસ ઉપરાંત 2000 એક્સ્ટ્રા પુસ્તક વાંચ્યા છે. ખરીદ્યા નથી, લાઇબ્રેરીથી લાવે અને એના લેવલ પ્રમાણે એને વાંચવા આવે. હવે જનરલ નોલેજ વધે, એ કંઈ પરીક્ષા પૂછાતું નથી, પણ એ માણસ તરીકે તૈયાર થાય. આપણે જે છે એ જાગૃતિ, તો બધા જ જાગે અને આ રીતે કરીએ. આપણે પોતાના ઘરને મંદિર બનાવો, ઓફિસ હોય તો ઓફિસમાં મંદિર બનાવો. શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાને આપણને બધાને આદેશ આપ્યો છે કે પોતે જે વિદ્યા ભણ્યા હોય એ બીજાને ભણાવશે. તો આપણે બ્રહ્મ વિદ્યા બધા આપણે શીખીએ છીએ, ભણ્યા છીએ, એમાંથી થોડું જે તમારા યોગમાં હોય તો એની સાથે આત્મીયતા કરીને થોડું કહી રહ્યા પ્રમાણે કહો કે શ્રી કૃષ્ણ ભગવાનને માને છે. ત્યારે પૂછવાનું કે તમે શ્રી કૃષ્ણ ભગવાનના મંદિરમાં જાઓ છો કે જતો નથી, તો જવાનું રાખજો. હિન્દુત્વ રહે છે ને, આજે હિન્દુ નહીં રહે. જો આપણે જાગૃત નહીં થઈએ તો હિન્દુ નહીં રહે. આ બધું જ છે. આ બધું તમે કેટલું વાંચતા હશો, સાંભળતા હશો, એટલે બધાએ જાગૃત થવાનું. એટલે આ રીતે બધી વાતો યાદ રાખવાની. એવી રીતે સ્વામિનારાયણ ભગવાને જે આદેશ આપ્યો છે એ પ્રમાણે બધા જ પોતાનું જીવન કરજો અને બધા જ કાર્ય કરજો. અહીંયા આગળ જે યુવકોએ આ બધો સંવાદ રચ્યો અને જે આવું કાર્ય કર્યું એ રીતે બધા જ સત્સંગ અને અભ્યાસમાં ખૂબ આગળ વધે અને આ છાત્રાલય એક આદર્શ છાત્રાલય બને. કે આપણે હવે તો આદર્શ બનતા જ જાય છે, ના પાડવી પડે છે. વિદ્યાનગરમાં છાત્રાલય છે, ત્યાં 500 વિદ્યાર્થીઓ છે. હવે આવે છે બધાને, એ બધાને આપણે રાખી શકતા નથી. એ બહાર મકાનોમાં રહે છે, જમવા માટે મંદિરે આવે અને એક ટાઈમ આરતીમાં કથામાં આવે. પણ આ છાત્રાલય બધા ચાલે છે. બધાની વાત નથી, પણ તમે બધા જાગૃત થાઓ અને આ રીતે કાર્ય કરો. 5 વર્ષ પછી રાજકોટનો સત્સંગ જુદો છે. અત્યારે આ સભા થઈ છે ને, પણ તમારે 2 વાર સભા કરવી પડશે. મુંબઈમાં આવું શરૂ થયું છે. મુંબઈમાં હવે અમુક વિભાગવાળાને શનિવારે આવવાનું, અમુક વિભાગવાળા રવિવારે આવવાનું, પછી 2 વાર આવી શકતા નથી. તો હવે કેમેરા ગોઠવે છે અને ત્યાં રહ્યા સાંભળે, કારણ કે આવી શકતા નથી. કહેવાની વાત શું છે કે આ બધું ઘણું બધું આવું આ બધું કરી શકાય છે. એટલે આ સત્સંગ સ્વામિનારાયણ ભગવાને જે કહ્યો છે કે નિત્ય પ્રત્યે સત્સંગ કરવો, એ રીતે કરવા સત્સંગ કરવાનું અને પછી કરાવવાનું. બધાને ખૂબ વાર મળે, ઘણા મળે.